રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક દુર્ઘટના મોરબીના હળવદ હાઈવે પર સર્જાઈ હતી। મોરબીના હળવદમાં મધરાતે ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી હતી। આ દુર્ઘટનામાં 9 લોકોને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ આ બસમાં 56 મુસાફરો સવાર હતા। મોરબીના હળવદના દેવળિયા પાસે મધરાત્રે 1.5 કલાકે આ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરનો અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બસે પલટી મારી હતી। ગાંધીનગરથી આ બસ ભુજ જઈ રહી હતી। દુર્ઘટનાની જાણ થતાં જ લોકો મદદે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે બસના મુસાફરો અડાલજ અને ગાંધીનગરથી ધાર્મિક સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા હતા। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।